ગુડ મોર્નિંગ મિત્રો, જય સિયારામ. સ્વાગત છે તમારા બધાનું ફરેકર આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. ને માની લો કે લગભગ 4 મહિના જેવું થઈ ગયું હોય મિત્રો, આપણા કોઈ પણ જાતના વ્લોગ આવ્યા જ નથી. હવે એનું રીઝન છે કે અમુક એવા પરિસ્થિતિ આવી ગઈ હતી, હું માંદો પડી ગયો હતો, હાથમાં દિવાળીના દિવસે હાથમાં ફટાકડો પણ ફૂટી ગયો હતો. અને અમિતભાઈ દાણીધારી આપણે ઉઠી ગયા છે સવારમાં વહેલા, તમને દેખાય છે જવું ભા. ગુડ મોર્નિંગ, જાજા ટાઈમ પછી ગુડ મોર્નિંગ કહે છે. આટલા બધા વહેલા ઉઠે નહીં તો બહુ કહેવાય. હે તો મિત્રો આજે છે શક્કર મકરાંતિ. હેપી ઉત્તરાયણ, હેપી ખીર. તો મિત્રો આજે છે મકર સંક્રાંતિ. આપણે બોલતા તો આવડતો મકર સંક્રાંતિ, પણ આ તો જસ્ટ ફોન આવી ગયા. જો અત્યારમાં ક્યાં જાવ હોય તમે? હું મારા હાટું લેતા આવજો. થેલી તમારી તો હે. અત્યારમાં મિત્રો જો છોકરા ઉઠી ગયા, એનું કારણ છે કે અત્યારમાં બધા એને દાન કરવાટું, ચોકલેટ ને એવું બધું દેવાટું બધે બહાર બેઠા હોય, તો થેલીઓ ભરીને લઈ આવે. હું તમને દેખાડું જો કેટલા બહાર બેઠા, કેટલા છોકરા બહાર છે ને હું તમને બતાવું. ચાલો બોલો. મિત્રો સવારના 5 વાગ્યાનો ટાઈમ છે. સરસ થઈ ગયું. સો ગાઈસ ફાઇનલી થઈ ગયું છે હવે અજવાળું, અને અજવાળું થઈને સીધું આપણે આવી જાય ટેરેસ ઉપર. ટેરેસ શું કહેવાય? ધાબુ કહેવાય, ટેરેસ કહેવાય, શું કહેવાય? મેડી કહેવાય. એટલે હવે ચગાવવાની પતંગ તો અત્યાર સુધી જો ટેપ ચાલુ હતા, મેં અત્યારે ધીમું કરી નાખ્યું. કીધું આ વગડતો તો જો કીધું મારા વ્લોગ ચાલુ કરવો તો ટીપ ધીમું કરે. અત્યારે જો 8 વારી જોઈ પતંગ ચગાવે છે. આ બેનની છે. સવારમાં તો કોમામાં હતી, હું ચોકલેટ દેતો હતો ને ત્યારે. તો કેવી કરવાની? આ સગે જો, અરે આમાં સગે તાર મમ્મી હતા ને સગે. તો ફાઇનલી મિત્રો જો આ રહી આપણી પતંગો. એક છે, એક ને 2 ફિરક્યું છે. ઓલા પાસે છે કઈ? આની પાસે તો કઈ નથી. આ ઈ જ ફિરકી કઈ? હા આવડિયા મોંઘી કોણ લઈ આવ્યું? ક્યાંથી? ઈ જ ફિરકી, એના જેવી ફિરકી જો આ કેટલા ની છે ખબર? હા સેમ છે હો ભાઈ બે. ફિરકી અલગ છે, બાકી દોરો હરખો જ છે. આટલો દોરો આવે, ઉમાં આટલો આવે. એટલો બધો ને આપણે એક દી સગાવું એક દી માં બ્લોગમાં ધ્યાન દો. તો બ્લોગમાં ધ્યાન દઉં છું ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા મેળી ઉપર ને હવે સગાવવાની પતંગ. હું નથી સગાવવાનું, આ બધા સગાવવાના કાઢો જીવણિયા દોરા જીવણિયા દોરો. મિત્રો જો આ કોઈ નથી ને પતંગ ચકતી નથી ને એટલે જો આવા સકલા સગાવે છે આ બધા. હાથમાં તેવા હેલ તો હાથમાં તે વીટું હતું પતંગ ઉડાડી અત્યાર સુધી મેં
નીકળ નીકળ બીજા માટે ધાબા ઉપર ચડી ગયા છે અને પતંગ મને ચગાવતા આવડતી નથી આવું અને આવું ચગાવું મૂકી દીધું હું બોલતો તો હવે હું ચાલુ ચાલુ એમ ન હાલે. આપણી પતંગ છે મિત્રો, જોઈ શકો છો. તો મિત્રો આજે આપણે પતંગ ચગાવી છે. આજે છે ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ બધાને. તારું મોટું તો ના આવ્યું આવી ગઈ પહેલા જ આવ્યું. ફાઇનલી ગાઈઝ આપણે હવે પતંગ ઉડાડી લીધી છે અને જો કે હજી મેં નથી ઉડાડી, હજી તો ખાલી જે આપણા જે બાળકો છે ને એને જ બધાએ પતંગ ઉડાડી છે. પણ હું અત્યારે ઘરે આવ્યો છું એનું એક કારણ છે કે મારે તમને એક મસ્ત મજાની ખુશખબરી આપવી છે. એ ખુશખબરી એ છે કે મિત્રો આપણે એક ખરીદી કરી લીધું છે, વસ્તુ લઈ લીધી આપણા યુટ્યુબ માટે, જે યુટ્યુબમાં બહુ કામ લાગવાની છે મિત્રો. એટલે એના માટે આપણે એક વસ્તુ લીધી છે અને એ વસ્તુ છે હા, કોંગ્રેચ્યુલેશન કહી દો મિત્રો. આપણે લઈ લીધી છે મેકનું માઇક લઈ લીધું છે આપણે. અને અનબોક્સિંગ તો જો કે પહેલાં જ કરી નાખ્યું હતું, પણ તોય હું તમને બતાવી દઉં કે અંદર શું શું છે. તો આ ટાઈપનું કંઈક માઇક છે આપણું. આમાં જોશે તો આમાં છે કેબલ ચાર્જિંગ માટે છે, ચાર્જિંગ માટેનો કેબલ. આને સાઈડમાં રાખી મેન ડિવાઇસ આ છે એનું જે મોબાઈલમાં ભરાવાનું આવે ને જે વસ્તુ, આ મોબાઈલમાં લાગે પાછળ, બરાબર. પછી આ છે પહેલું માઇક, જોઈ શકો છો મેકનું છે મિત્રો, બ્રાન્ડેડ કંપનીનું છે, ચાલુ ચિલ્લા નથી. એટલે માઇક પણ આપણે લઈ લીધું છે. આ છે બીજું માઇક. અને આ છે જો આપણે માની લો આઈફોનમાં શૂટ કરતા હોય તો એના માટેની આ પિન. અને આ કંઈક બીજું છે એવું થઈ. ટૂંકમાં આટલી વસ્તુ આવે. અને આપણે મિત્રો માઇક આપણું પરચેસ કરી લીધું છે મસ્તીનું. એટલે આના પછીનો અવાજ છે ને મિત્રો, આના પછીનો અવાજ અત્યારે આ જે ક્લિપ આવે ને એ માઇક વગર આવે છે. અને હવે આના પછીની જે ક્લિપ હશે ને એ માઇક ચાલુ હશે ને ત્યારે એમાં આવશે. તો ડિફરન્સ કેટલો પડે ને તમે મને કમેન્ટમાં કહેજો. અને મિત્રો આ માઇકની MRP તમે જોઈ શકો છો કેટલા છે, 4999. પણ મિત્રો સાચું શું છે ખબર છે, આ માઇક મને ખાલી 600 રૂપિયામાં આવેલું છે, ખાલી 600 રૂપિયામાં. અને MRP આમાં 5000 લખેલી છે, પણ 5000માં મને નથી પડ્યું, ખાલી 600 રૂપિયામાં આવેલું છે. તો ફાઇનલી મિત્રો હવે આ અવાજ જે આવે છે ને એ આ આપણા માઇકમાંથી આવે છે. તો તમે કહેજો, અત્યારે મને તો નથી ખબર પડતી કે કેવો અવાજ આવે છે, તો તમે ખાલી જણાવજો, કોમેન્ટમાં કરજો કે અવાજ કેવો આવે માઇકનો. પહેલાં આપણે દેકારામાં જાય, બરાબર, દેકારામાં કેવો અવાજ આવે ને એ આપણે જે અહીં બાજુમાં ગીત ચાલુ હોય ગીત ડાયરેક્ટ મેડી ઉપર જ જોઈએ છે. ચાલો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા અમિતભાઈના ધાબા ઉપર અને અહીંયા ગીત ચાલુ એટલે જોઈએ કે કેવો અવાજ આવે. આ ભાઈ તો ક્યારના પતંગ ચગાવવાનું હવારોના મંડે પહેર્યા પતંગ ચગાવવાનું. આ હોય આને તો ઓળખતા જશે તમે કોણ છે. હજી મિત્રો મેં પતંગ નથી ચગાવ્યો, આખો દી હોય ગયો, હજી મેં પતંગ ચગાવી જ નથી. ફાઇનલી આપણે પતંગ ઉડાડીને થઈ ગયા નવરા. ને આજે આપણા ભાઈનો બર્થડે છે. દર 14 તારીખ એટલે ખીહેરને દિવસે આપણા ભાઈનો બર્થડે હોય. તમને ખબર છે, જા બેઠા અહીંયા કેવા સમજો તો ઓલા શું કહેવાય, ભૂલાઈ ગયું મને કોઈક યાદ દેવરાવો, નિમાણા થઈને બેસી ગયા હોય એવું. તમે કેવો બેસી ગયો છે બર્થડે બોય, હાય કરો કઈ બોલતા બાય ગયો. એટલે દર વખતે આપણે 14 ઓલા ખીહેરને દિવસે શકર મકરમાંનો ભાઈનો બર્થડે હોય, બરાબર. એટલે કેક કાપવાનો કાર્યક્રમ દર વખતે હોય. તો આપણે અત્યારે આનો કેક કાપવાના છીએ, કેકનું હલાલ કરવાનું. એટલે આ કેકનો હલાલ કરવાનો આ ટાઈપનો કંઈક કેક છે. જો તું લખેલું છે એમાં જો. તો મિત્રો કન્ટિન્યુ રહેજો. અત્યારે આનું હલાલ કરવાના અહીં કેકનું જોવાનું. તો જો અત્યારે હરગાવે છે, પેલા હરગાવવાનું. હેપી બર્થડે
ક્યાંથી કાપું આ ઉભેર તું ભાઈ તમે બેન ઉભા રહ્યો ભાઈ ફેરો ફેરો રામા પીરની પેલો અધ્યાય સમાપ્ત. તમે તો હાથ રાખો. આપી દે રામ ખવડાવી દીધી. ખવડાવવાની હોય હવે.